નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. કોઈપણ દેશમાં લોકોની સુખાકારી એ અતિ મહત્વનું પાસું છે. સમૃદ્ધ દેશ ત્યારે જ કહેવાય જ્યારે એ દેશનો નાગરિક સમૃદ્ધ હોય. પરંતુ અત્યારની સ્થિતિ જોતા વિશ્વના તમામ લોકશાહી દેશોમાં દેશ અને દેશવાસીઓની આર્થિક સ્થિતિ મજબૂત થવી એક માત્ર કલ્પના જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અત્યાર સુધી આપણે સૌએ અમેરિકાને સુખી સંપન્ન દેશ ગણાવ્યો, પરંતુ અત્યારે વિશ્વની મહાશક્તિ અમેરિકા આજે સૌથી મોટું દેવાદાર બની ગયું છે, જેને પગલે અમેરિકાના નાગરિકોની જિંદગી દેવાદાર બની ગઈ છે. શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના, આવું કહેનારા લોકોને અત્યારની સ્થિતિ જવાબ આપી રહી છે કે દેવાદાર બનીને આવ્યા હતા અને દેવાદાર બનીને જ જવાના. મહામારીના આ કપરા કાળમાં વિશ્વના અનેક દેશોમાં મંદી ભરડો લઈ ગઈ છે, જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ દુનિયાની મહાસત્તાની જ છે. ત્યારે લોકશાહીના દેશના છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે તે દરેક સરકારનું દાયિત્વ છે. પરંતુ મંદીના આ મારમાં લોકોને સુવિધા આપવાની વાત તો દૂર રહી, પરંતુ લોકોની મુશ્કેલીઓ વધારી રહી છે અમેરિકન સરકાર. કેમ કે વિશ્વની મહાસત્તા અત્યારે બની ગઈ છે મહાદેવાદાર, જેણે અમેરિકન લોકોની જિંદગી બનાવી દીધી છે દેવાદાર. વિશ્વની મહાસત્તા બની મહાદેવાદાર. દુનિયાનું સૌથી મોટું દેવાદાર અમેરિકા. ખાલી થઈ ગયો નાણાકીય ભંડાર. નાગરિકો પાસેથી ઉઘરાવશે $3.5 ટ્રિલિયન. વૈશ્વિક અર્થવ્યવસ્થાની જ્યારે વાત આવે ત્યારે એશિયાઈ દેશોની સરખામણીએ પશ્ચિમી દેશોને અમીર માનવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી મહાશક્તિના રૂપમાં ચીન અને ભારત દુનિયામાં ઉભરી રહ્યા છે, પરંતુ સામાન્ય રીતે દુનિયામાં અમેરિકાની ગણતરી સુખી સંપન્ન દેશના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ એ માત્ર ને માત્ર ભ્રમ છે, કારણ કે અમેરિકા દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ છે. આપને વિશ્વાસ નહીં આવે, પરંતુ આ જ સત્ય છે અને તેનો પુરાવો પણ હવે દુનિયા સામે આવી ગયો છે. માર્ચ 2021ની સ્થિતિ મુજબ દુનિયાના દેવાદાર દેશોના લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે, જ્યારે બીજા નંબર પર જાપાન, ત્રીજા નંબર પર ચીન, ચોથા નંબર પર ઇટલી, પાંચમા નંબર પર ફ્રાન્સ છે, જ્યારે દેવાદારોના લિસ્ટમાં ભારત 8મા નંબર પર છે. માર્ચ મહિના સુધીમાં અમેરિકાના માથે કુલ $21,465 અબજ દેવું હતું. વૈશ્વિક દેવામાં અમેરિકાનો ભાગ 31% છે. એટલે કે દુનિયાના તમામ દેશોની સરખામણીએ અમેરિકાએ 31% વધારે દેવું લીધું છે. આ તરફ એશિયાઈ દેશો પૈકી એક એવું જાપાન દેવાદારોના લિસ્ટમાં બીજા નંબર પર છે. જાપાન પર કુલ $11,788 અબજ દેવું છે. વૈશ્વિક દેવામાં જાપાનનો હિસ્સો 17%નો છે. એટલે કે દુનિયાના તમામ દેશોની સરખામણીએ 17% દેવું માત્ર જાપાનના માથે છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે ચીન. ચીન પર કુલ $6,764 અબજ દેવું છે. વૈશ્વિક દેવામાં ચીનનો હિસ્સો 9.8% છે. તો દેવાદારોના લિસ્ટમાં ચોથા નંબર પર છે ઇટલી. ઇટલી પર કુલ $2,744 અબજ દેવું છે. આંતરરાષ્ટ્રીય દેવામાં ઇટલીનો હિસ્સો 4% છે. જ્યારે દેવાદારોના લિસ્ટમાં પાંચમા નંબર પર છે ફ્રાન્સ. ફ્રાન્સ પર કુલ $2,736 અબજ દેવું છે. આંતરરાષ્ટ્રીય દેવામાં ઇટલીનો હિસ્સો 3.90% છે. દુનિયાના મોટા દેવાદાર દેશોના લિસ્ટમાં ભારત 8મા નંબર પર છે. ઉપરોક્ત દેશોની સરખામણીમાં ભારતની આર્થિક સ્થિતિ ઘણી સારી કહી શકાય, કેમ કે ભારત પર કુલ $1,851 અબજ આંતરરાષ્ટ્રીય દેવું છે.
વૈશ્વિક દેવામાં ભારતનો હિસ્સો 2.70% જ છે. પરંતુ અત્યારે અમેરિકાની સ્થિતિ સૌથી ખરાબ છે. એક બાદ એક મુશ્કેલીઓના કારણે અમેરિકાની આર્થિક કમર જાણે તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાની આર્થિક સ્થિતિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે તાજેતરમાં જ અમેરિકાના ટ્રેઝરી સચિવ જેનેટ યેલેને સાંસદોને ચેતવણી આપતા કહ્યું હતું કે સંઘીય સરકારનો ખજાનો ટૂંક સમયમાં ખાલી થઈ શકે છે. સાથે જ તેમણે કહ્યું કે જો આ દિશામાં 18 ઓક્ટોબર સુધીમાં કોઈ નક્કર પગલાં નહીં ઉઠાવવામાં આવે તો અમેરિકન સરકાર દેવાના ડુંગર તળે દબાઈ જશે. America would default for the first time. ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકા કર્જ લેશે. આપણો દેશ નાણાકીય કટોકટી અને આર્થિક મંદીનો સામનો કરી શકે છે. જેનેટ યેલેનનું અનુમાન છે કે જો વોશિંગ્ટન આ બાબતે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો યુનાઇટેડ સ્ટેટ્સ થોડા અઠવાડિયામાં તેનું દેવું ચૂકવવામાં ડિફોલ્ટર થઈ શકે છે. આ ડિફોલ્ટર સંભવિત વિનાશક સાબિત થઈ શકે છે, જે બજાર અને અર્થતંત્રને તો નુકસાન પહોંચાડશે જ, સાથે જ લાખો અમેરિકનોને ચૂકવણીમાં વિલંબ પણ કરશે. આ તમામ બાબતો એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે વિશ્વની મહાશક્તિ દુનિયાનો સૌથી મોટો દેવાદાર બનીને ઉભરી રહ્યો છે. પરંતુ આ તો મહાશક્તિ છે અને એટલા માટે જ તેની રણનીતિ પણ અલગ જ હોવાની. અમેરિકન સરકારે પોતાનું દેવું ઓછું કરવા માટે $3.5 ટ્રિલિયન ઉઘરાવવા માટેનું 2500 પાનાનું બિલ રજૂ કર્યું, જેના દ્વારા બાઇડન સરકાર નાગરિકો પાસેથી આટલી મોટી રકમ ઉઘરાવશે. $3.5 trillion. This is their bill. $3.5 ટ્રિલિયન આ એ બિલ છે. 2500 પાના છે. તમે જોઈ શકો છો, $3.5 ટ્રિલિયન ની પ્રાઇસ ટેગ છે. દરેક પેજ $1.4 કરોડ છે અને તેમને આ સપ્તાહે જ પસાર કરવું છે. તમે શું માનો છો, કેટલા ડેમોક્રેટ્સે આ વાંચ્યું છે? નેન્સી પેલોસીએ આ વાંચ્યું છે, જે ડેમોક્રેટ્સને આ બિલ પસાર કરવા માટે વિનંતી કરી રહ્યા છે, અને જો બાઇડને પણ આ વાંચ્યું છે. તમને ખબર છે આમાં શું છે? બાઇડન સરકારે આ બિલ એક જ સપ્તાહની અંદર પસાર કરવું પડશે, જે અત્યારની સ્થિતિને જોતા બહુ મુશ્કેલ લાગે છે, કેમ કે વિપક્ષનો આરોપ છે કે આ બિલના કારણે અમેરિકન લોકો દેવાના ડુંગર તળે દબાઈ જશે. તો બીજી તરફ અમેરિકન સત્તા પક્ષ વિપક્ષના આ નિવેદનને બેજવાબદારીપૂર્ણ ગણાવી રહ્યું છે. Because of the Biden administration's policies and spending, we're literally making the American બાઇડન તંત્રની નીતિઓ અને ખર્ચના કારણે અમેરિકાનું સપનું વધુ ને વધુ દૂર થઈ રહ્યું છે. બાળકો આશાભરી નજર માંડીને બેઠા છે. I think about the $1.2 ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને $1.9 ટ્રિલિયન કોવિડ પ્લાન અને બીજા 10% કોવિડ વેક્સિન પાછળ ખર્ચ પછી $3.5 ટ્રિલિયન રકમ ખૂબ જ મોટી લાગે છે. આ બધો જ બોજ આપણા દેશના લોકો માટે, ખાસ કરીને સિંગલ મધર અને સિનિયર સિટીઝન પર આવશે કે જેઓ એક બાંધી આવકમાં જીવે છે. The drain. Unemployment would go up to 9%. બેરોજગારી 2 ગણી વધીને 9% થઈ શકે છે. કાર લોન, ક્રેડિટ કાર્ડ બિલ, જે કંઈ વ્યાજ ભરો છો તે વધી શકે છે. તેથી આ બિલ મંજૂર થવું જ જોઈએ. રિપબ્લિકન્સ બેજવાબદાર રીતે વર્તી રહ્યા છે તેમાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ હંમેશની જેમ એ નિરાશાજનક છે. બાઇડન સરકાર પોતાનું દેવું ઓછું કરવા માટે અને દેશની આર્થિક ગાડીને પાટા પર લાવવા માટે વ્યાજદર અને ટેક્સમાં વધારો કરી $3.5 ટ્રિલિયન એકત્ર કરવા માંગે છે, અને સત્તા પક્ષ આ બિલનો ખર્ચ શૂન્ય ગણાવી રહી છે. અહીં કેટલા ડોલર છે તે અગત્યનું નથી. પ્રેસિડેન્ટે જે કહ્યું તે મુજબ $0 છે. ત્યારે વિપક્ષનો આરોપ છે કે સરકારનું આ પગલું અમેરિકાની વર્કિંગ ફિમેલ અને ખાસ કરીને સિંગલ મધર અને સિનિયર સિટીઝન કે જેઓ એક બાંધી આવકમાં જીવે છે તેમના પર સૌથી વધુ ભારણ પાડશે, અને ઉદ્યોગપતિઓ અને સીમાંત લોકોને ફાયદો થશે, જેને લઈને વિપક્ષ આ બિલનો વિરોધ નોંધાવી રહ્યું છે. And now President Biden has stooped so low in his desperation that he's હવે હતાશામાં આવીને બાઇડન કહી રહ્યા છે કે આ બિલનો કોઈ ખર્ચ નથી. nothing. He tweeted it would be zero. મિસ્ટર પ્રેસિડેન્ટ, તમે માનો છો તેના કરતા અમેરિકાના લોકો ઘણા હોશિયાર છે. Then you may believe અમેરિકાના લોકો એટલા હોશિયાર છે કે તમે આ બિલનો ખર્ચ શૂન્ય કહેશો એ વાત માની લેશે નહીં. of this bill. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલમાં અમેરિકામાં $3.5 ટ્રિલિયન આ બિલ રાજનીતિનું એપિસેન્ટર બન્યું છે, અને બાઇડન સરકાર માટે આ બિલ મંજૂર કરવું માથાનો દુખાવો બની ગયું છે, કેમ કે 100 સભ્યોની સંસદમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન એટલે કે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના 50-50 સભ્યો છે. ત્યારે આ બિલ પસાર કરવા માટે બાઇડન સરકારને પોતાના તમામ સાથીઓના મત મળવા જરૂરી છે.
જો એક પણ મત બિલના વિરોધમાં ગયો તો બિલ નામંજૂર થઈ શકે છે. આ તમામ 50 સાંસદોના મત ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો મત બિલના પક્ષમાં પડે તો જ આ બિલ મંજૂર થઈ શકે છે, જે હાલની સ્થિતિને જોતા અશક્ય લાગે છે. ત્યારે જો આ બિલ નામંજૂર થશે તો વિશ્વની મહાસત્તા દુનિયાની સૌથી મોટી દેવાદારની સાથે ડિફોલ્ટર પણ બની જશે. કેમ કે અમેરિકાના ટ્રેઝરી સચિવ જેનેટ યેલેને સંકેત આપી દીધા છે કે 18 ઓક્ટોબર સુધીમાં કોઈ નક્કર પગલું ઉઠાવવામાં નહીં આવે તો અમેરિકન સરકાર દેવાના ડુંગર તળે દબાઈ જશે. ત્યારે દેવાના બોજ હેઠળથી અમેરિકા કઈ રીતે બહાર આવે છે તે હાલ તો અમેરિકા સહિત સમગ્ર દુનિયા માટે મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.